નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો વિશેષ શો બિઝનેસ રાઉન્ડઅપ. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે શેર બજારમાં કેવી ઉઠક પટક રહે છે. જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ છે કે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા ભારતને બનાવવી છે, અને જે પ્રકારે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટેનો જે વિચાર છે અને તેમનું વિઝન છે, આપણે અત્યારે પાંચમા નંબરે તો પહોંચી ગયા છીએ. ત્રીજા નંબરની વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનાવી છે ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. શેર બજારમાં આ સપ્તાહમાં જે પ્રકારે રજાઓ આવી, ધૂળેટીની રજા હતી, પછી ગુડ ફ્રાઇડેની રજા આવી અને શનિવાર આવી, અને જે પ્રકારે સેન્સેક્સનું ગુરુવારે સેન્સેક્સ સવારે ઉછાળા સાથે ચાલુ થયો અને 800 પોઈન્ટ વધીને 73,777 પોઈન્ટ 68 ઉપર ટ્રેન્ડ થયો હતો. વહેલી સવારે ટ્રેન્ડિંગમાં સેન્સેક્સ 342.48 પોઈન્ટ વધીને 73,348.79 પહોંચ્યો હતો. એનએસઈ નિફ્ટી 240 પોઈન્ટ વધીને 22,362.65 પર અટક્યો હતો. સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પાવર ગ્રીડ અને ઇન્ફોસિસના શેર નફાકારક રહ્યા. તે સમયે એચસીએલ ટેકનોલોજીસ, મારુતિ, ટેક મહિન્દ્રા અને એશિયન પેન્ટ્સના શેરમાં ઘટાડો થયો હતો. શેર બજારમાં આવેલી તેજી વચ્ચે ગુરુવારે બીએસસી પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 2 લાખ કરોડથી વધુનો વધારો થયો. અગાઉ બુધવારે જે બીએસસીનો સૂચિબદ્ધ તમામ શેરની કુલ માર્કેટ કેપ રૂપિયા 3.83 કરોડ જેટલી હતી. બીએસસી સેન્સેક્સ પર લિસ્ટેડ 30 કંપનીઓમાંથી 23 ગ્રીન ઝોનમાં છે. બીએસસી પર 2239 શેરનો વેપાર થયો, જેમાં 1589 શેર મજબૂત જોવા મળ્યા. બેન્કિંગ, ફાર્મા અને આઈટી શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બુધવારે પણ શેર બજારમાં સારો ઉછાળો જોવા મળ્યો. બીએસસી સેન્સેક્સમાં 526 પોઈન્ટનો સારો ઉછાળો રહ્યો. એનએસઈ નિફ્ટી પણ 22,100 પોઈન્ટની ઉપર પહોંચી ગયો હતો. મુખ્યત્વે બેંક, વાહન અને પેટ્રોલિયમ શેર્સમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી. 30 શેર પર આધારિત સેન્સેક્સ 526.1 અથવા તો 73% વધારા સાથે 72,996.31 પોઈન્ટ પર બંધ થયો હતો. એક સમયે કારોબાર દરમિયાન 648.43 સુધી ચડી ગયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 નફામાં હતા, જ્યારે 12 નુકસાનમાં. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 118.95 અથવા તો 0.54% વધારા સાથે 22,123.65 પર બંધ થયો. નિફ્ટીના 22 શેરમાં નફા હતા, જ્યારે 27 નુકસાનમાં હતા. સેન્સેક્સ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ 3.6% ફાયદો થયો. તેનાથી સેન્સેક્સમાં 312 પોઈન્ટનો વધારો થયો હતો. આ ઉપરાંત મારુતિ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટુબ્રો મોટો ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ ગુમાવનારાઓમાં વિપ્રો, એચસીએલ ટેકનોલોજીસ, નેસ્લે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. બજારમાં તેજીના 3 કારણો જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે, અને ત્રીજું કારણ ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો થવાથી બજાર પણ મજબૂત બન્યું. તો દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે કે આવનારા 3 વર્ષમાં આપણા દેશનું અર્થતંત્ર જે છે એ વિશ્વની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા બને, અને તેના જોતા આપ જે પ્રકારે શેર બજારમાં ભાવ વધી રહ્યા છે કંપનીઓના, અને જે પ્રકારે ટ્રેડિંગ થઈ રહ્યું છે, ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણે ત્રીજા નંબર ઉપર પહોંચી જઈશું.
બજારના બે નિષ્ણાતો નિખિલ ભટ્ટ અને સુહાસ ફ્રૂટવાલા જોડાઈ ગયા છે. આપણે એમની સાથે ચર્ચા કરીએ બજાર આ સપ્તાહમાં કેવું રહ્યું ને આગામી સપ્તાહમાં કેવું રહેશે. ચોક્કસ નિખિલભાઈ, તમારી પાસે આવું, વર્તમાન નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું, લગભગ પૂરું થઈ ગયું, શેર બજારમાં ક્લોઝિંગ થઈ ગયું અને નવેસરથી જે પ્રકારે માર્કેટમાં નવું ફાઇનાન્શિયલ યર શરૂ થવાનું, માર્કેટમાં જે રીતે આ સપ્તાહમાં 800 પોઈન્ટનો બમ્પર ઉછાળો જોવા મળ્યો અને રોકાણકારોને પણ બમ્પર નફો થયો, એની પાછળ કયા કયા પરિબળો કારણભૂત છે? કારણ કે જે પ્રકારે 800 પોઈન્ટ ઉપર સેન્સેક્સ બંધ થયો ગુરુવારે, કારણ કે શુક્રવારે ગુડ ફ્રાઇડેની રજા હતી, શનિવારે માર્કેટ બંધ, રવિવારે બંધ, હવે સોમવારે ચાલતો, ગુરુવારે માર્કેટ બંધ થયું ત્યારે 800 પોઈન્ટ સેન્સેક્સમાં વધ્યા હતા અને નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. આની પાછળના પરિબળો કયા કારણભૂત ગણો છો તમે? થેન્ક યુ વેરી મચ અભિજીતભાઈ, સુહાસભાઈ, બધા મજામાં? મજામાં. અચ્છા, જે ભારતીય શેર બજારની તેજી અને નવી ઐતિહાસિક સપાટીઓ આપણે જોઈ રહ્યા છીએ, એની પાછળ મૂળભૂત કારણ છે કંપનીઓની આવકમાં મજબૂત વૃદ્ધિ. સૌપ્રથમ જોઈએ તો કંપનીઓની આવકમાં અત્યારે જે રીતે મજબૂત વૃદ્ધિનો એક વિકાસ દર થઈ રહ્યો છે, સાથે સાથે આપણો આર્થિક વિકાસ દર પણ વધી રહ્યો છે, સરકાર દ્વારા મૂડી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને સાથે સરકારની જે પોઝિટિવ નાણાકીય નીતિ છે એ ભારતીય શેર બજારની તરફેણમાં જ રહ્યા છે. સાથે સાથે રોકાણકારોની પણ એક એફડી અને અન્ય રોકાણની જે ફેવર હતી એ ભારતીય શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી વગેરે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ માધ્યમથી એમની એક રોકાણની જે ક્ષમતા છે એ બધો પ્રવાહ, નાણાકીય પ્રવાહ ભારતીય શેર બજારમાં ઠલવાઈ રહ્યો છે. બરાબર. માર્કેટ કેપિટલની આપણે વાત કરીએ તો નાણાકીય 2023-24 ની અંદર એકંદરે માર્કેટ કેપિટલ 258.19 લાખ કરોડની હતી, જે 23.24 ના અંતે 128.78 લાખ કરોડ વધી. એનો મતલબ એમ છે કે સામાન્ય રોકાણકારો, સ્થાનિક રોકાણકારો, એચએનઆઈ રોકાણકારો અને વિદેશી રોકાણકારો બધાએ સાથે મળીને એ અંદાજિત 128.78 લાખ કરોડની માર્કેટ કેપિટલ વધારી અને અંદાજિત 386.97 લાખ કરોડ સુધી કરી આપી. બરાબર. 2023-24 માં એફઆઈઆઈ નું ભારતીય શેર બજારમાં 2.8 લાખ કરોડ 2.8 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ. ઉપરાંત એફએમસીજી અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરની અંદર પણ વિદેશી સંસ્થાઓની નવી લેવાલી જોવા મળી. રાઈટ. રેટિંગ એજન્સી છે ફિચ, તો એના દ્વારા પણ ભારતીય આર્થિક વિકાસ દરને અગાઉ જે 6.50% નો મૂકવામાં આવ્યો હતો એને વધારીને 7% કરવામાં આવ્યો. વોલેટિલિટી વચ્ચે પણ રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડોમાં ક્રેઝ વધતો ગયો. છેલ્લા 6 મહિનામાં અંદાજિત 46,200 કરોડનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં અને એસઆઈપી દ્વારા અંદાજિત 38,210 કરોડનું રોકાણ કરવામાં આવ્યું, જે ખરેખર ભારતીય શેર બજારને નવી ઐતિહાસિક સપાટી સ્પર્શી શકે એ માહોલ જ બનાવીને કરવામાં આવ્યું હોય એવું જોવા મળી રહ્યું હતું. ચોક્કસ. 8મી સપ્ટેમ્બર 2021 એટલે કે ત્યારથી માર્ચ 2024 સુધીમાં ફોરેક્સ રિઝર્વ છે જે આપણું એ 6.39 અબજ ડોલર વધીને 642.50 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું. થોડા દિવસો પહેલા જ ગોલ્ડની મારે અને સુહાસભાઈ સાથે વાત થતી હતી કે ગોલ્ડના ભાવ બહુ વધી રહ્યા છે, તો એની અંદર પણ સ્થાનિક આપણી આરબીઆઈ છે, તો આરબીઆઈ દ્વારા ગોલ્ડ રિઝર્વ જાન્યુઆરી 2024 માં અંદાજિત 9 ટન સોનાની ખરીદી સાથે 812 ટન થયું. મતલબ જોવા જઈએ તો આર્થિક વૃદ્ધિમાં નાણાકીય પરિણામો, મજબૂત બેન્કિંગ સેક્ટર અને ક્રેડિટ ગ્રોથ, આનું યોગદાન જે છે એ નોંધપાત્ર ગણી શકાય. બરાબર. ચોક્કસ. નિખિલભાઈ, તમારી પાસે હું થોડો રાજકીય સવાલ કરું તમને. લોકસભાની ચૂંટણી આવી રહી છે, જાહેરાત થઈ ગઈ, જાહેરાત થઈ એ પછી શેર બજાર જે ગતિએ દોડ્યું છે એ જ ગતિ જળવાયેલી રહેશે ખરી? તમે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે અને પ્રોપર વ્યક્તિને પૂછો છો તમે. અચ્છા, લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હોય, ચૂંટણી પૂર્વે એક કરેક્શન તો અનિવાર્ય જ હોય છે
અને સામાન્ય રીતે રોકાણકારોને હાલના સંજોગે જે મ્યુચ્યુઅલ ફંડ અને જે એસઆઈપી દ્વારા જે શેરબજારના સેન્સેક્સ બેઝ અને નિફ્ટી બેઝ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ જે વધી રહ્યું છે એ જોતા એક વખત વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક બજારો એ પણ એક અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. સાથે સાથે ફુગાવાને અંકુશમાં લેવાની પણ એક કવાયત થઈ રહી છે. ઊંચા વ્યાજના દરોના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં એક મોટું મંદીનું જોખમ વધી રહ્યું છે. ત્યારે સામાન્ય રીતે હું એટલું કહી શકું કે રોકાણકારો ટ્રેડરોએ સાવધાનીપૂર્વક એક રોકાણનો અભિગમ અપનાવવો જોઈએ. ટોપ લોસ સાથે ટ્રેડરોએ કામ કરવું જોઈએ, કારણ કે ચૂંટણી પૂર્વે એક કરેક્શન અનિવાર્ય છે અને ફંડો દરેક ઉછાળે મોટા પાયે નફો મળતા શેરોમાં પ્રોફિટ બુકિંગ કરે એવી પણ એક શક્યતા જોઈ રહી છે. તેથી આગામી દિવસોમાં ભારતીય શેર બજારમાં ઇલેક્શનને ધ્યાનમાં રાખીને દરેક ઉછાળે સાવચેતી ચોક્કસ. નિખિલભાઈ, મને એક વસ્તુ યાદ આવે છે કે નિફ્ટીમાં જે પ્રકારે ઉછાળો જોવા મળી રહ્યો છે, હું મીડિયા ઇન્ડસ્ટ્રીમાં લગભગ 32 વર્ષથી છું. 32 વર્ષના મારી કેરિયરમાં નિફ્ટીમાં જે છેલ્લા 1.5-2 વર્ષમાં મેં ઉછાળો જોયો છે ને, એવો ઉછાળો ક્યારેય જોયો નથી. એનું પાછળનું પરિબળ શું છે? મેઇન સરકારની સ્થિર નાણાકીય નીતિ, સાથે સાથે વિદેશી સંસ્થાઓનો ભારતીય શેરબજાર ભારતીય કંપનીઓમાં એક રોકાણલક્ષી જે અભિગમ છે એમાં જે વિશ્વાસ જોઈ રહ્યો છે તે સ્થાનિક રોકાણકારો છે એમની પણ એક અલગ અલગ સેક્ટરના જે રોકાણકારો છે એમાંથી પોતાનું રોકાણનો પ્રોફિટ બુક કરીને અથવા એમાંથી એને બ્રેક કરીને ભારતીય શેરબજારના ફંડામેન્ટલ્સ, ડિવિડન્ડ પેડ અને બોનસ પેડ કંપનીઓ જે અત્યારના ભારતીય શેરબજારને એક તેજીનું વાતાવરણ પૂરું પાડે છે, એની અંદર વધતું જતું રોકાણ, એસઆઈપી ના માધ્યમથી આવતું જતું ઇન્ડસ્ટ્રીઝ પ્રમાણેનું રોકાણ, આ બધું જોતા ભારતીય શેરબજારની અંદરના જે ઐતિહાસિક સપાટીઓ જે દિવસે ને દિવસે વધતી જાય છે એની પાછળનું ફંડામેન્ટલ છે જે છેલ્લા 3 વર્ષથી ભારતીય શેરબજાર અને ભારતીય અર્થતંત્રને એક સપોર્ટ પૂરું પાડે છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન જીએસટી ને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો જીએસટી 60,000 કરોડ દર મહિને એક ફંડિંગ તરીકે જોવામાં આવી રહ્યું હતું, જેનો આજે 1,75,000 કરોડની ઉપર જીએસટી દર મહિને સરકારને પ્રાપ્ત થાય છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર પણ આ જીએસટી ના માધ્યમથી દેશના વિકાસ માટે વિકાસલક્ષી યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે સેક્ટરની અંદર રોકાણ કરી અને એક ફૂલ પ્રૂફ ઇન્ડિયન ઇકોનોમીને ગ્રોથના સ્ટેજ ઉપર મૂકી રહ્યું છે. જે જોતા આગામી દિવસોમાં પણ આ બજારની અંદર 1-2 કરેક્શનને બાદ કરતા આગામી દિવસોમાં પણ નવી સપાટીઓ કુદાવે એવી એક શક્યતા જોવાઈ રહી છે. સાથે સાથે સરકારે હમણાં ગઈકાલે 2 દિવસ પહેલા જ એટલે કે 28મી માર્ચે બીએસસી અને એનએસસી ઉપર એક બીટા વર્ઝન સાથે T+0 સેટલમેન્ટ, જે ઓલ ઓવર વર્લ્ડ ની અંદર કોઈ પણ જગ્યાએ નથી, T+0 સેટલમેન્ટ. એનો મતલબ એમ કે અત્યારે તમે શેર વેચો અને આજે ને આજે તમારા ખાતામાં એ શેરની જે કોઈ પણ એમાઉન્ટ હોય એ જમા થઈ જાય. બરાબર. એટલે આવનારા દિવસોમાં ટ્રેડરો માટે આ અતિ મહત્વનું અને અતિ ફાયદાકારક સાબિત થશે. કારણ કે કોઈ પણ ટ્રેડર છે આજે પોતે 10 લાખ 5 લાખની કેપિટલ લઈને આવશે બજારમાં, આજે બજારમાં પરચેસ કરશે અને સાથે સાથે એ જ બજારમાં સેલિંગ કરશે તો એને 2 દિવસ 3 દિવસની રાહ નહીં જોવી પડે. તરત ને તરત એમને એ જ દિવસે સેમ ડે સેટલમેન્ટ હશે. તો નવી ટેકનોલોજી, સ્થિર સરકારની પોલિસી અને સરકાર જે રીતના અત્યારના $3 ટ્રિલિયન જે એક ટાર્ગેટના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે, એ જોતા આગામી દિવસોમાં ભારતીય શેર બજારમાં નવી ઐતિહાસિક સપાટીઓ જોવા મળી શકે છે, પરંતુ 1-2 કરેક્શનને ધ્યાનમાં લઈ. બરાબર, ચોક્કસ. નિખિલભાઈ, તમારી દ્રષ્ટિએ કેવું રહેશે? ઇલેક્શન એટલે કે લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ. ચૂંટણી પૂર્વે કરેક્શન અનિવાર્ય. ફંડોની પણ દરેક ઉછાળે મોટા પાયે નફો મળતો હોવાની એક શક્યતા, એટલે એ લોકો પણ નફો બુક કરે એવી એક શક્યતા આપણે ધ્યાનમાં લઈએ તો નિફ્ટીના ટેકનિકલ લેવલ આપણે જોવા જઈએ તો નિફ્ટી ફ્યુચર જ્યાં સુધી 22,606 પોઈન્ટની સપાટીને ક્રોસ કરીને બંધ ન આપે ત્યાં સુધી દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગની શક્યતા નકારી શકાય નહીં. બરાબર. 22,202 અને 22,008 આ બંને અતિ મહત્વના સ્ટોપ લોસ છે,
જે ટ્રેડરોએ ખાસ ધ્યાનમાં રાખવા. 22,008 ની નીચે બજારની અંદર એક પ્રોફિટ બુકિંગ અને 21,808 ની સપાટી સુધીનું એક અતિ મહત્વનું લેવલ જોવા મળી શકે. બરાબર. 22,606 ની સપાટીને ક્રોસ કરતા જ આ નિફ્ટી ફ્યુચર 22,808 અને 23,000 પોઈન્ટની સપાટીને આગામી દિવસોમાં એક ટેકનિકલી લેવલથી હું જોઈ શકું છું. બરાબર. સાથે સાથે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી ફ્યુચર પણ 47,373 નો એક બહુ અતિ મહત્વનો સપોર્ટ, ત્યાંથી 48,008 48,404 ની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે. 47,007 પોઈન્ટ બહુ અતિ મહત્વનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી અને ટ્રેડરોએ ટ્રેડ કરવો. ચોક્કસ. સેક્ટર મુજબની વાત કરીએ અભિજીતભાઈ, તો મારા હિસાબે હાલના સંજોગોમાં ગેસ સેક્ટર નો ગુજરાત ગેસ અત્યારના હાલના સંજોગોમાં 545 ની આસપાસ એક ટ્રેડ લઈ શકાય આપણે. બરાબર. 520 નો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. 560 થી 580 સુધીની એક નવી તેજી રેન્જ જોવા મળશે. ડિલિવરી બેઝ રોકાણકારો છે કે જે લોકો વાર્ષિક અત્યારના એપ્રિલ મહિનો સ્ટાર્ટ થઈ રહ્યો છે, તો આ એપ્રિલ થી આવતા એપ્રિલ સુધીમાં જે લોકોને ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય તો એમના માટે આ સ્ટોક બહુ અતિ મહત્વનો સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે. 580 ની ઉપર 600 સુધીની એક સપાટીએ આ સ્ટોક એક્યુમ્યુલેટ થઈ શકે છે. ચોક્કસ. ચોક્કસ. નિખિલભાઈ, સુહાસભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બિઝનેસ રાઉન્ડઅપમાં, અને જે પ્રકારે તમે ગાઈડ કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. તો દર્શક મિત્રો, જે રીતે શેર બજાર ફાઇનાન્શિયલ યર 2023-24 પૂરું થયું, હવે શરૂ થશે માર્કેટ 2024-25ના નવા ફાઇનાન્શિયલ યરમાં. જે રીતે આ સપ્તાહમાં એટલે કે છેલ્લું સપ્તાહ જે ગયું માર્ચનું, એમાં 3 જ દિવસ માર્કેટ ચાલ્યું અને તેમાં પહેલા દિવસે માર્કેટ ડાઉન રહ્યું, પણ બાકીના 2 દિવસે જે બમ્પર ઉછાળો જોવા મળ્યો તેને કારણે આગામી સમયમાં, આગામી નાણાકીય વર્ષમાં જે પ્રકારે માર્કેટમાં તેજી રહેશે, અને લોકસભાની ચૂંટણી પણ જાહેર થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું વિશ્વમાં, તો તેને ધ્યાનમાં રાખીને જે પ્રકારે વિદેશી રોકાણકારો આવી રહ્યા છે, દેશમાં રોકાણ કરી રહ્યા છે, અને જે પ્રકારે શેર બજારમાં એ ચાહે સેન્સેક્સ હોય કે પછી નિફ્ટી હોય, તમામે તમામ બંને નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બંનેમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. તો આવનારા સપ્તાહમાં પણ જે અમારા નિષ્ણાતોએ ટિપ્સ આપી, જે ગાઈડન્સ આપ્યું, એ ગાઈડન્સના આધારે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ માર્કેટ હજુ પણ અપ જવાની સંભાવના છે. લોકસભાની ચૂંટણી છે તેને કારણે કરેક્શન આવશે, પરંતુ માર્કેટ અપ થશે એ ચોક્કસ વસ્તુ છે. દર્શક મિત્રો, બિઝનેસ રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.